हेलो नमस्कार जय हिंद वंदे मातरम फ्रेंड्स। तो આજના વિડીયોમાં આપણે 1 થી 50 જેટલા જીકેના એમસીક્યુ જોવાના છે। આવનારી એક્ઝામ જે છે વન રક્ષકની એમાં તમને ક્યાંક ને ક્યાંક પૂછાવાની સંભાવનાઓ રહેલી છે। તો વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો। ચાલો શરૂ કરીએ। પ્રશ્ન નંબર 1। પૃથ્વી પર એકાએક અંધારું કે અંજવાળું થતું નથી, કારણ કે પૃથ્વી ઉપર જે છે એ એકાએક અંધારું કે અંજવાળું થતું નથી। તો મિત્રો એનું કારણ શું છે? તો વાદળની સંરચના હોય છે, રજકણોની અસ્થિર અવસ્થા અને સૂર્યપ્રકાશની ધીમી તીવ્રતા જે છે, આપેલ તમામ જે છે એ કારણોથી જે છે પૃથ્વી ઉપર એકાએક અંધારું કે અંજવાળું થતું નથી। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, વિશ્વ મહાસાગર દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? વિશ્વ મહાસાગર દિવસની ઉજવણી જે છે એ ક્યારે કરવામાં આવે છે? તો 8 જૂન આવશે। રાઈટ આન્સર ઓપ્શન સી। વિશ્વ મહાસાગરની દિવસની ઉજવણી જે છે એ ક્યારે? તો 8 જૂન જે છે એ દિવસના રોજ વિશ્વ મહાસાગર દિવસની ઉજવણી કરવામાં આવે છે। ત્યારબાદનો ક્વેશ્ચન છે, સાંખ્ય સાગર નામની રામસર સાઇટ કયા રાજ્યમાં આવેલી છે? સાંખ્ય સાગર નામની રામસર સાઇટ જે છે એ કયા રાજ્યમાં આવેલી છે? મિત્રો આપણે દર વિડીયોમાં જે છે એક ક્વેશ્ચન રાખવી છે, જેનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે। તો મિત્રો સાંખ્ય સાગર નામની રામસર સાઇટ જે છે એ કયા રાજ્યમાં આવેલી છે? આનો આન્સર તમારે જે છે એ કોમેન્ટમાં જણાવવાનો રહેશે। ત્યારબાદનો ક્વેશ્ચન છે, ભારતમાં સૌપ્રથમ ઈવીએમ મશીનનો ઉપયોગ ક્યાં અને ક્યારે થયો હતો? ભારતમાં જે છે સૌપ્રથમ ઈવીએમ મશીનનો ઉપયોગ જે છે એ ક્યાં અને કઈ સાલમાં થયેલો હતો? તો મિત્રો સૌપ્રથમની વાત કરીએ તો કેરળમાં થયેલો હતો। 1982ની સાલમાં જે છે એ સૌપ્રથમ ઈવીએમ મશીનનો ઉપયોગ કેરળમાં 1982માં થયેલો હતો, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન છે, વિશ્વમાં સૌથી વધારે કોફીનું ઉત્પાદન કયા દેશમાં થાય છે? વિશ્વમાં જે છે એ સૌથી વધારે કોફીનું ઉત્પાદન જે છે એ કયા દેશમાં થાય છે? તો કયા દેશમાં આવશે એ રાઈટ આન્સર? એમાં બ્રાઝિલમાં આવશે। વિશ્વમાં જે છે એ સૌથી વધારે કોફીનું ઉત્પાદન કયા દેશમાં? તો બ્રાઝિલમાં થાય છે। મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો। અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ, તો એક લાઇક તમે જરૂર કરી દેજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 6, ભારતના સંદર્ભે સદાબહાર જંગલો કયા ક્ષેત્રમાં જોવા મળે છે? ભારતના સંદર્ભે જે છે સદાબહાર જંગલો જે છે એ કયા ક્ષેત્રમાં જોવા મળે છે? તો દક્ષિણ ભારતના ક્ષેત્રમાં જોવા મળે છે। ભારતના સંદર્ભે જે છે એ સદાબહાર જંગલો કયા ક્ષેત્રમાં? તો દક્ષિણ ભારતના ક્ષેત્રમાં જોવા મળે છે। ત્યારબાદનો ક્વેશ્ચન છે, બ્રહ્મપુત્ર નદી ભારતમાં કયા દેશમાંથી પ્રવેશે છે? ભારતમાં જે છે બ્રહ્મપુત્ર નદી જે છે એ કયા દેશમાંથી પ્રવેશે છે? તો ચીનમાંથી આવશે। ચીન દેશમાંથી જે છે ભારતમાં બ્રહ્મપુત્ર નદી જે છે એ પ્રવેશે છે। અને મિત્રો બ્રહ્મપુત્ર નદી જે છે એ ભારતમાં સૌથી વધુ જળ જથ્થો ધરાવતી નદી છે। અને મિત્રો બ્રહ્મપુત્ર નદી જે છે એ ભારતમાં આસામ અને અરુણાચલ પ્રદેશમાંથી પસાર થાય છે। ત્યારબાદનો ક્વેશ્ચન છે, કેવલાદેવ પક્ષી અભયારણ્ય ભારતના કયા રાજ્યમાં આવેલ છે? કેવલાદેવ પક્ષી અભયારણ્ય જે છે એ ભારતના કયા રાજ્યમાં આવેલું છે? તો કયા રાજ્યમાં આવશે? કેવલાદેવ પક્ષી અભયારણ્ય જે છે એ રાજસ્થાનમાં આવશે। રાઈટ આન્સર ઓપ્શન બી। ત્યારબાદનો ક્વેશ્ચન છે, શ્રી એ વજીર મ્યુઝિયમ કચ્છના કયા તાલુકામાં આવેલ છે? શ્રી એ વજીર મ્યુઝિયમ જે છે કચ્છના કયા તાલુકામાં આવેલું છે? તો ભુજ તાલુકામાં આવશે। રાઈટ આન્સર ઓપ્શન બી। શ્રી એ વજીર મ્યુઝિયમ જે છે એ કચ્છના કયા તાલુકામાં? તો ભુજ તાલુકામાં આવેલ છે। ત્યારબાદનો ક્વેશ્ચન છે, ઈ વેસ્ટ નિયંત્રણ દિવસ કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે? ઈ વેસ્ટ નિયંત્રણ દિવસની ઉજવણી જે છે એ કયા દિવસે થાય છે? તો 14 ઓક્ટોબર આવશે। રાઈટ આન્સર ઓપ્શન સી। ઈ વેસ્ટ નિયંત્રણ દિવસ તરીકે કયા દિવસને? તો 14 ઓક્ટોબર જે છે એ દિવસને ઉજવવામાં આવે છે। મિત્રો વિશ્વનો સૌથી મોટો ઈ વેસ્ટ રિસાયકલિંગ પ્લાન્ટ જે છે એ દુબઈ ખાતે વિકસેલો છે। ત્યારબાદનો ક્વેશ્ચન છે, નીચે પૈકી કઈ ઔષધિ માથું ધોવા તેમજ વાળની સંભાળ માટે ઉપયોગી છે? નીચેનામાંથી કઈ ઔષધિ જે છે એ માથું ધોવા તેમજ વાળની સંભાળ માટે ઉપયોગી છે? તો અરીઠા જે છે એ રાઈટ આન્સર થશે ઓપ્શન ડી। નીચેનામાંથી કઈ વનસ્પતિ જે છે ઔષધિ એ માથું ધોવા તેમજ વાળની સંભાળ માટે? તો અરીઠા જે છે એ ઉપયોગી છે। ત્યારબાદનો ક્વેશ્ચન છે, કેલ્પસર યોજનાનો સંબંધ કયા ક્ષેત્ર સાથે જોવા મળે છે? કેલ્પસર યોજનાનો સંબંધ જે છે એ કયા ક્ષેત્ર સાથે જોવા મળે છે? તો કયા આવશે? ખંભાતનો અખાત આવશે। રાઈટ આન્સર એમાં ઓપ્શન બી। કેલ્પસર યોજનાનો સંબંધ કયા ક્ષેત્ર સાથે? જો ખંભાતના અખાત જે છે એના સાથે સંબંધ જોવા મળે છે। ત્યારબાદનો ક્વેશ્ચન છે, વિશ્વનું પ્રકૃતિ સંસ્થાનું વડું મથક ક્યાં આવેલું છે? વિશ્વનું જે છે પ્રકૃતિ સંસ્થાનું વડું મથક જે છે એ ક્યાં આવેલું છે? તો જીનીવા ખાતે આવશે। ઓપ્શન સી રાઈટ આન્સર થશે। વિશ્વનું પ્રકૃતિ સંસ્થાનું વડું મથક ક્યાં? તો જીનીવા ખાતે આવેલું છે, સ્વિટ્ઝરલેન્ડના જીનીવા ખાતે।
ત્યારબાદનો ક્વેશ્ચન છે ભારતના બંધારણના કયા ભાગમાં પર્યાવરણ સંબંધી જોગવાઈ જોવા મળે છે? ભારતના બંધારણના જે છે એ કયા ભાગમાં પર્યાવરણીય સંબંધી જોગવાઈ જોવા મળે છે? તો કયા આવશે? મૂળભૂત અધિકારો, મૂળભૂત ફરજો, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. આ તમામ જે છે એ જોવા મળે છે. પર્યાવરણ સંબંધી જોગવાઈઓ જે છે એ જોવા મળે છે ભારતના બંધારણમાં. ત્યારબાદનો ક્વેશ્ચન છે અમૃતા દેવી પર્યાવરણ પુરસ્કાર કયા રાજ્ય દ્વારા આપવામાં આવે છે? અમૃતા દેવી પર્યાવરણ પુરસ્કાર જે છે એ કયા રાજ્ય દ્વારા આપવામાં આવે છે? તો રાજસ્થાન રાજ્ય દ્વારા. ખાસ યાદ રાખજો કે અમૃતા દેવી પર્યાવરણ પુરસ્કાર જે છે એ મિત્રો રાજસ્થાન સરકાર દ્વારા આપવામાં આવે છે. મિત્રો જો પ્રશ્ન એવો પૂછાય કે અમૃતા દેવી બિશ્નોઈ વન્યજીવ પુરસ્કાર જે છે એ કોના દ્વારા? તો એ ભારત સરકાર દ્વારા આપવામાં આવે છે. અને પર્યાવરણ પુરસ્કાર જે છે એ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે. મિત્રો ખેજરી વૃક્ષોનું આંદોલન જે છે ખેજરી આંદોલન થયેલું હતું એને વૃક્ષોને બચાવવા માટે 1731ની સાલમાં થયેલું હતું. અને મિત્રો ખેજરીના વૃક્ષોને બચાવવા માટે જે છે એ આંદોલનનું નેતૃત્વ જે છે એ અમૃતા દેવી બિશ્નોઈએ કરેલું હતું. રાજસ્થાનમાં આ આંદોલન થયેલું હતું. ત્યારબાદનો ક્વેશ્ચન છે 16મો મધુપ્રમેહના ઉપચાર માટે કઈ વનસ્પતિ ઔષધિ તરીકે ઉપયોગી છે? મધુપ્રમેહના ઉપચાર માટે જે છે એ કઈ વનસ્પતિ ઔષધિ તરીકે ઉપયોગી છે? તો કેસુડો જે છે એ રાઈટ આન્સર આવશે. ઓપ્શન એ મધુપ્રમેહ જે છે એટલે ડાયાબિટીસ થશે. અને એના ઉપચાર માટે કઈ વનસ્પતિ ઔષધિ તરીકે ઉપયોગી છે? તો કેસુડો જે છે એ વનસ્પતિ જે છે ઉપયોગી છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે ચાનો સ્વાદ વધારવા માટે કઈ વનસ્પતિનો ઉપયોગ કરવામાં આવે છે? ચાનો સ્વાદ વધારવા માટે જે છે એ નીચેનામાંથી કયા જે છે એ વનસ્પતિનો ઉપયોગ કરવામાં આવે છે? તો સૂંઠ આવશે. સૂંઠ જે છે એ વનસ્પતિનો ઉપયોગ કરવામાં આવે છે ચાનો જે છે સ્વાદ વધારવા માટે. ત્યારબાદનો ક્વેશ્ચન છે નીચેનામાંથી કયો જિલ્લો મગફળીના ઉત્પાદનમાં અગ્રેસર છે? નીચેનામાંથી કયો જિલ્લો જે છે એ મગફળીના ઉત્પાદનમાં અગ્રેસર છે? તો જુનાગઢ આવશે. રાઈટ આન્સર ઓપ્શન સી. નીચેનામાંથી કયો જિલ્લો મગફળીના ઉત્પાદનમાં અગ્રેસર? તો જુનાગઢ જિલ્લો છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 19મો સમુદ્રમાં બે ભરતી અને ઓટ વચ્ચેનો સમયગાળો અંદાજિત કેટલો હોય છે? સમુદ્રમાં જે છે એ બે ભરતી અને ઓટ વચ્ચેનો સમયગાળો જે છે એ અંદાજિત કેટલો હોય છે? તો 12 કલાક ને 26 મિનિટ જેટલો હોય છે. સમુદ્રમાં બે ભરતી અને ઓટ વચ્ચેનો સમયગાળો અંદાજિત કેટલો? તો 12 કલાક અને 26 મિનિટ જેટલો હોય છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે કયા પવનો બરફ ભક્ષી પવન તરીકે ઓળખાય છે? કયા પવનો જે છે એ બરફ ભક્ષી પવન તરીકે ઓળખાય છે? તો ચિનુક પવન આવશે. રાઈટ આન્સર ઓપ્શન બી. કયા પવનો બરફ ભક્ષી તરીકે? તો ચિનુક પવન જે છે એ ઓળખાય છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે ગુજરાતના પિંક સિટી તરીકે કયું શહેર ઓળખાય છે? ગુજરાતનું પિંક સિટી જે છે એ કયું છે? તો ધ્રાંગધ્રા આવશે. ગુજરાતનું પિંક સિટી તરીકે કયું? તો ધ્રાંગધ્રા શહેર જે છે એ ઓળખાય છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે 22મો વાતાવરણમાં રહેલા સ્થિર અણુઓ કયા નામથી ઓળખાય છે? વાતાવરણમાં રહેલા સ્થિર અણુઓ જે છે એ કયા નામથી ઓળખાય છે? તો વાયુ આવશે. વાયુ નામથી ઓળખાય છે. વાતાવરણમાં રહેલા સ્થિર અણુઓ જે છે એ કયા નામથી? તો વાયુ નામથી ઓળખાય છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે રતનજ્યોત વનસ્પતિનું વૈજ્ઞાનિક નામ શું છે? રતનજ્યોત વનસ્પતિનું વૈજ્ઞાનિક નામ જે છે એ નીચેનામાંથી શું થશે? તો જેટ્રોફા કર્કસ જે છે એ રતનજ્યોત વનસ્પતિનું વૈજ્ઞાનિક નામ છે જેટ્રોફા કર્કસ. અને મિત્રો રતનજ્યોતના બીમાંથી જે છે એ બાયોડીઝલ એટલે કે જૈવ ઈંધણ મળે છે. 35 થી 41% જે છે એ મળી આવે છે. અને મિત્રો આ રતનજ્યોતના બીમાંથી જે છે તેલ મેળવવાનો ઉદ્યોગ જે છે એ રાજકોટના આજીજીઆઈડીસીમાં વધારે વિકસેલો છે. ખાસ યાદ રાખજો. અને રતનજ્યોતના વનસ્પતિનું વૈજ્ઞાનિક નામ શું? તો જેટ્રોફા કર્કસ થશે. ત્યારબાદનો ક્વેશ્ચન છે સંવાદ કૌમુદી નામનું બંગાળ સામયિકની શરૂઆત કોના દ્વારા કરવામાં આવી હતી? સંવાદ કૌમુદી નામનું બંગાળ સામયિકની શરૂઆત જે છે એ કોના દ્વારા કરવામાં આવી હતી? તો રાજા રામ મોહન રાય દ્વારા. ઓપ્શન બી રાઈટ આન્સર થશે. ખાસ યાદ રાખજો કે સંવાદ કૌમુદી નામનું બંગાળ સામયિકની શરૂઆત કોના દ્વારા? તો રાજા રામ મોહન રાય દ્વારા કરવામાં આવેલી હતી. ત્યારબાદનો ક્વેશ્ચન છે અમીબા શ્વસન માટે શેનો ઉપયોગ કરે છે? અમીબા જે છે એ શ્વસન માટે શેનો ઉપયોગ કરે છે? તો શરીરની સપાટી દ્વારા જે છે એ અમીબા શ્વસન કરતી હોય છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે ખરીફ પાક મુખ્યત્વે કઈ ઋતુમાં લેવામાં આવે છે? ખરીફ પાક જે છે એ મુખ્યત્વે કઈ ઋતુમાં લેવામાં આવે છે? તો ચોમાસામાં આવશે. ખરીફ પાક જે છે એ ચોમાસામાં લેવામાં આવે છે. શિયાળામાં જે લેવાય એને રવિ પાક કહેવામાં આવશે. અને ઉનાળામાં જે છે એ જાયદ પાક લેવામાં આવે છે. અને ચોમાસામાં જે છે એ લેવામાં આવતા પાકને શું? તો ખરીફ પાક કહેવામાં આવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે ભારતના કયા ક્ષેત્રમાં લાયન ટેઇલ મંકી જોવા મળે છે? ભારતના કયા ક્ષેત્રમાં જે છે એ લાયન
ટેઇલ મંકી જોવા મળે છે? તો પશ્ચિમ ઘાટમાં જે છે એ ક્ષેત્રમાં લાયન ટેઇલ મંકી જોવા મળે છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન છે, ગુજરાતના કયા જિલ્લામાં રીંછની સંખ્યા વિશેષ પ્રમાણમાં જોવા મળે છે? ગુજરાતના કયા જિલ્લામાં રીંછની જે છે એ સંખ્યા વિશેષ પ્રમાણમાં જોવા મળે છે? તો મિત્રો તળ ગુજરાતમાં આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર થશે. ગુજરાતના કયા જિલ્લામાં જે છે તો તળ ગુજરાત જે છે એ ક્ષેત્રમાં સંખ્યા જે છે રીંછની વધારે જોવા મળે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, માલવિકાગ્નિ મિત્રમ નામની કૃતિ કયા વંશ પર આધારિત છે? માલવિકાગ્નિ મિત્રમ નામની કૃતિ જે છે એ કયા વંશ ઉપર આધારિત છે? તો શૃંગ વંશ ઉપર આધારિત છે. માલવિકાગ્નિ મિત્રમ નામની કૃતિ જે છે એ કયા વંશ પર? તો શૃંગ વંશ પર આધારિત છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે, બે પરિતંત્રની વચ્ચે જોવા મળતું ક્ષેત્ર કયા નામથી ઓળખાય છે? બે પરિતંત્રની વચ્ચે જોવા મળતું ક્ષેત્ર જે છે એ કયા નામથી ઓળખાય છે? તો ઇકોટોન આવશે રાઈટ આન્સર. ઓપ્શન ડી. બે પરિતંત્રની વચ્ચે જોવા મળતું જે ક્ષેત્ર છે એ કયા નામે? તો ઇકોટોન નામથી ઓળખાય છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે, ગાયનું જઠર કેટલા ભાગમાં વહેંચાયેલું હોય છે? ગાયનું જઠર જે છે એ કેટલા ભાગમાં વહેંચાયેલું હોય છે? તો 4 ભાગમાં વહેંચાયેલું હોય છે ગાયનું જઠર. મિત્રો એક ગાય જે છે એ તૃણાહારી જીવ છે અને એનું જઠર જે છે એ 4 ભાગમાં વહેંચાયેલું હોય છે, ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન છે, સાયલેન્ટ વેલી નેશનલ પાર્ક ગુજરાતના કયા રાજ્યમાં આવેલ છે? ભારતના કયા રાજ્યમાં આવેલ છે? સાયલેન્ટ વેલી નેશનલ પાર્ક જે છે એ કયા રાજ્યમાં આવેલ છે? તો કયા રાજ્યમાં આવશે સાયલેન્ટ વેલી જે છે એ મિત્રો? કયા? તો કેરળમાં આવેલ છે, ખાસ યાદ રાખજો કે સાયલેન્ટ વેલી નેશનલ પાર્ક જે છે એ કયા રાજ્યમાં? તો કેરળમાં આવેલ છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે, નીચેનામાં શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. સમુદ્રમાં રહેલો અગ્નિ. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. સમુદ્રમાં રહેલો અગ્નિ. તો વડવાનળ થશે. એને શું કહેવાય? તો વડવાનળ કહેવાય. નેક્સ્ટ ક્વેશ્ચન છે, પક્ષીઓના અભ્યાસ અંગેના વિજ્ઞાનને કયા નામે ઓળખવામાં આવે છે? પક્ષીઓના અભ્યાસ અંગેના વિજ્ઞાનને જે છે એ શું કહેવામાં આવે છે? તો ઓર્નિથોલોજી કહેવામાં આવે છે. ખાસ યાદ રાખજો કે પક્ષીઓના અભ્યાસ અંગેના વિજ્ઞાનને શું? તો ઓર્નિથોલોજી કહેવામાં આવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે, સૌથી વધુ આયુષ્ય ધરાવતું પક્ષી કયું છે? સૌથી વધુ આયુષ્ય ધરાવતું પક્ષી જે છે એ નીચેનામાંથી કયું છે? તો યુરોપિયન ઈગલ જે છે એ સૌથી વધારે આયુષ્ય ધરાવતું પક્ષી છે. મિત્રો સરેરાશ 80 થી 100 વર્ષ જેટલું એ જીવતી હોય છે. આ પક્ષી જે છે એ યુરોપિયન ઈગલ જે છે એ સૌથી વધુ આયુષ્ય ધરાવતું પક્ષી છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે, પક્ષીવિદ પ્રદ્યુમન દેસાઈને પક્ષીરાજનું બિરુદ કયા રાજવીએ આપ્યું હતું? પક્ષીવિદ પ્રદ્યુમન દેસાઈને જે છે એ પક્ષી રાજનું બિરુદ કયા રાજવીએ આપેલું હતું? તો કયા રાજવીએ આપેલું હતું? કૃષ્ણકુમારસિંહજી જે છે એમણે આપેલું હતું. અને પ્રદ્યુમન કંચનરાય દેસાઈ એમનું પૂરું નામ થશે. પ્રદ્યુમન કંચનરાય દેસાઈ. ત્યારબાદનો ક્વેશ્ચન છે, ડુગોંગ નામનું જળચર પ્રાણી સૌથી વધુ ક્યાં જોવા મળે છે? ડુગોંગ નામનું જળચર પ્રાણી જે છે એ સૌથી વધારે ક્યાં જોવા મળે છે? તો મન્નારના અખાતમાં આવશે. રાઈટ આન્સર ઓપ્શન બી. ડુગોંગ નામનું જળચર પ્રાણી જે છે એ સૌથી વધારે ક્યાં? તો મન્નારના અખાતમાં જોવા મળે છે. અને મિત્રો 28 મે ખાસ યાદ રાખજો કે 28 મે જે છે એ આંતરરાષ્ટ્રીય ડુગોંગ દિવસ તરીકે મનાવવામાં આવે છે. 28 મે જે છે એ ડુગોંગ દિવસ તરીકે મનાવવામાં આવે છે અને સૌથી વધારે ક્યાં જોવા મળે છે? તો મન્નારના અખાતમાં જોવા મળે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 38મો, કોંકણી કયા રાજ્યની રાજ્ય ભાષા છે? કોંકણી જે છે એ કયા રાજ્યની રાજ્ય ભાષા છે? તો ગોવાની આવશે. કોંકણી જે છે એ કયા રાજ્યની? તો ગોવાની રાજ્ય ભાષા છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે, ભારતનો સૌથી નાનો રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં જોવા મળે છે? ભારતનો જે છે એ સૌથી નાનો રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં જોવા મળે છે? તો અંદમાન નિકોબાર જે છે એમાં ભારતનો સૌથી નાનો રાષ્ટ્રીય ઉદ્યાન જોવા મળે છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે, ભારતમાં થોરિયમ કયા સ્થળેથી સૌથી વધુ મળે છે? ભારતમાં જે છે એ થોરિયમ કયા સ્થળેથી સૌથી વધુ મળે છે? તો ક્યાં આવશે? સારાબીલ જે છે કેરળ ખાતે, ત્યાંથી ભારતમાં જે છે એ સૌથી વધારે થોરિયમ મળે છે. અને મિત્રો ભારતમાં થોરિયમ જે છે એ 23% જેટલું મળે છે. અને થોરિયમની કાચ ધાતુને શું? તો મોનોઝાઇટ કહેવામાં આવે છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન છે, પર્યાવરણ અને વન્યજીવોનું રક્ષણ કરવાની રાજ્યની જવાબદારી કયા અનુચ્છેદમાં દર્શાવવામાં આવી છે? પર્યાવરણ અને વન્યજીવોનું રક્ષણ કરવાની રાજ્યની જવાબદારી જે છે એ કયા અનુચ્છેદમાં દર્શાવવામાં આવેલી છે? તો 48A માં એ દર્શાવવામાં આવેલી છે. ખાસ યાદ રાખજો કે પર્યાવરણ અને વન્યજીવોનું રક્ષણ કરવાની રાજ્યની જવાબદારી કયા અનુચ્છેદમાં દર્શાવવામાં આવેલી છે? તો 48A માં એ દર્શાવવામાં આવેલી છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે, આંતરરાષ્ટ્રીય દિનાંક રેખા કયા મહાસાગરમાંથી પસાર થાય છે? આંતરરાષ્ટ્રીય દિનાંક રેખા જે છે એ કયા મહાસાગરમાંથી પસાર થાય છે?
તો પેસિફિક મહાસાગરમાં આવશે. ખાસ યાદ રાખજો કે આંતરરાષ્ટ્રીય દિનાંક રેખા કયા મહાસાગરમાંથી? તો પેસિફિક મહાસાગરમાંથી પસાર થાય છે. અને પેસિફિક મહાસાગર જે છે એને પ્રશાંત મહાસાગર તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતના કયા ટાપુ પર મરીન પાર્કનું નિર્માણ થયું છે? ગુજરાતના કયા ટાપુ પર જે છે એ મરીન પાર્કનું નિર્માણ થયેલું છે? તો પિરોટન ટાપુ ઉપર આવશે. ગુજરાતના કયા ટાપુ પર મરીન પાર્કનું? તો પિરોટન ટાપુ પર જે છે એ મરીન પાર્કનું નિર્માણ થયેલું છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે, કયા વૃક્ષને આદિવાસી સમુદાયનું કલ્પવૃક્ષ માનવામાં આવે છે? કયા વૃક્ષને જે છે એ આદિવાસી સમુદાયનું કલ્પવૃક્ષ માનવામાં આવે છે? તો કયા વૃક્ષને આવશે? મહુડાને જે છે એ આદિવાસી સમુદાયનું કલ્પવૃક્ષ માનવામાં આવે છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન છે, કઈ ઔષધિને સિંહાસ્ય તરીકે પણ ઓળખવામાં આવે છે? કઈ ઔષધિને સિંહાસ્ય તરીકે? તો અરડુસીને જે છે એ સિંહાસ્ય તરીકે ઓળખવામાં આવે છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન છે, શરીરમાં શાની ઉણપથી ડાયાબિટીસ થાય છે? શરીરમાં જે છે એ શાની ઉણપથી જે છે એ ડાયાબિટીસ થાય છે? તો શેનાથી આવશે? શરીરમાં જે છે એ શાની ઉણપથી? ઇન્સ્યુલિનની ઉણપથી જે છે એ શરીરમાં જે છે ડાયાબિટીસ થાય છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે, દાદા હરીની વાવ ક્યાં આવેલી છે? દાદા હરીની વાવ જે છે એ ક્યાં આવેલી છે? તો અમદાવાદમાં આવેલી છે. ખાસ યાદ રાખજો કે દાદા હરીની વાવ જે છે એ ક્યાં? તો અમદાવાદમાં આવેલી છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, બંધારણની 7મી અનુસૂચિની કઈ યાદીમાં જંગલનો સમાવેશ થાય છે? બંધારણની 7મી અનુસૂચિમાં જે છે એની કઈ યાદીમાં જંગલનો સમાવેશ થયેલો છે? તો સંયુક્ત યાદીમાં આવશે. રાઈટ આન્સર ઓપ્શન બી. બંધારણની 7મી અનુસૂચિની કઈ યાદીમાં જંગલનો સમાવેશ? તો સંયુક્ત યાદીમાં જંગલનો સમાવેશ થયેલો છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, 49મો, નીચેનામાંથી કયું આંદોલન મિસાઇલ પરીક્ષણ રોકવા માટે કરવામાં આવ્યું હતું? નીચેનામાંથી કયું આંદોલન જે છે એ મિસાઇલ પરીક્ષણને રોકવા માટે કરવામાં આવેલું હતું? તો બલિયાપાલ આંદોલન જે છે એ મિસાઇલ પરીક્ષણને રોકવા માટે કરવામાં આવેલું આંદોલન છે. અને મિત્રો ઓડિશામાં આંદોલન થયેલું હતું. મિસાઇલનું મિત્રો પરીક્ષણ જે છે એ વધારે ક્યાં થાય છે? તો ચાંદીપુર ખાતે જે છે એ ઓડિશામાં ચાંદીપુર ખાતે જે છે એ મિસાઇલનું વધારે પરીક્ષણ થતું હોય છે. અને બલિયાપાલ આંદોલન જે છે એ ક્યાં? તો ઓડિશામાં થયેલું હતું. આ ટિહરી આંદોલન જે છે એ ઉત્તરાખંડમાં થયેલું હતું. ત્યારબાદનો ક્વેશ્ચન છે, રાજ્ય સરકારને બંધારણની કઈ કલમ પ્રમાણે ગામડામાં પંચાયત સ્થાપવાની સત્તા આપવામાં આવે છે? રાજ્ય સરકારને બંધારણની કઈ કલમ પ્રમાણે જે છે એ ગામડામાં પંચાયત સ્થાપવાની સત્તા આપવામાં આવે છે? તો કલમ 40 પ્રમાણે એ આપવામાં આવે છે. ખાસ યાદ રાખજો કે રાજ્ય સરકારને બંધારણની કઈ કલમ પ્રમાણે ગામડામાં પંચાયત સ્થાપવાની? તો 40 નંબરની કલમ પ્રમાણે જે છે એ આપવામાં આવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે 51મો, નીચેનામાંથી કોને ભારતના બર્ડ મેન ઓફ ઇન્ડિયા તરીકે ઓળખવામાં આવે છે? નીચેનામાંથી કોને જે છે ભારતના બર્ડ મેન ઓફ ઇન્ડિયા તરીકે ઓળખવામાં આવે છે? તો સલીમ અલી જે છે એમને જે છે એ ભારતના બર્ડ મેન ઓફ ઇન્ડિયા તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો આ તો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો. તમારા મિત્રો જોડે શેર કરજો. ચેનલ પર તમે નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને મળશું હવે કાલે બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.